આજના લેક્ચરમાં આપણે જે તમારું બિઝનેસ લેટર્સ કરીને જે ચેપ્ટર છે એની અંદર ટોપિક છે કલેક્શન લેટર્સ, બરાબર. તો એ ડિસ્કસ કરવાના છીએ કે તમારે કલેક્શન લેટર્સ છે એ કઈ રીતે લખવાના છે, એના કન્ટેઇનમાં તમારે શું લખવું જોઈએ અને મોસ્ટલી કેટલો કન્ટેઇન હોવો જોઈએ. So first of all, start with first question. First reminder, reminding the debtors to settle the overdue account. તો સૌથી પહેલા તમારે લેટર્સમાં શું લખવાનું છે? સૌથી પહેલા તો જ્યારે બી તમે લેટર બનાવો કે એવું કંઈ કરો છો ત્યારે એને તમારે ચારેય તરફ આઉટલાઈન આપવાની રહેશે. દેન આફ્ટર તમારો આન્સર સ્ટાર્ટ કરવાનો રહેશે. હવે ઉપર જે છે મેઝર્સ વાડિયા એન્ડ કંપની, બરાબર, એનું છે ડેટરનું નેમ છે, બરાબર. એનું તમારે નેમ છે એ ઉપર હેડિંગમાં લખવાનું રહેશે. અને ધેન આફ્ટર રાઇટ હેન્ડ સાઇડ છે એ તમારે સેન્ડર એટલે કે જે તમે લોકો આપણે કંપની તરફથી લેટર લખવાના હોય છે મોસ્ટલી, એટલે આપણે સેન્ડર છીએ એટલે આપણું એડ્રેસ નહીં આવશે. જેમાં આમાં મેન્શન કરેલું છે નહેરુ માર્કેટ, સુરત. એન્ડ ધેન આફ્ટર તમારે પર્ટિક્યુલર કોઈ બી ડેટ લખવાની છે. ધેન આફ્ટર લેફ્ટ હેન્ડ સાઇડ છે એ તમારે એડ્રેસ લખવાનું રહેશે રિસીવરનું, એટલે કે જેને આપણે મોકલીએ છીએ લેટર. તો આમાં મેં ફોર એક્ઝામ્પલ લીધેલું છે મેજર શાહ એન્ડ સન્સ, ગાંધી રોડ, ભાવનગર. મોસ્ટલી તમે આટલું લેટર્સ લખો, આટલું એડ્રેસ લખો તો બી ચાલશે. આમાં કોઈ જાજુ બાયફર્ગેશન આપવાની તમારે જરૂર નથી. દેન આફ્ટર ડિયર સર એવું સોલ્યુશન આપીને તમારે સબ્જેક્ટ લખવાનો રહેશે. દેટ્સ અહીંયા છે અવર બિલ નંબર A3705 of November 5, 2020. Then after containment include કરેલું છે while going through records we discovered that the invoice number A3705 dated 5th November still remain outstanding. We believe that through oversight you have forgotten to send the check. We are enclosing a copy of the invoice for your reference. Then after right hand side, yours faithfully for Measures Verma Brothers. Then after signature JD Verma, who is the partner. And then after enclose તમે કાંઈ પણ કરેલું હોય એટલે કે અહીંયા એવું તમારે બતાવવું હોય, તમે તમારા કન્ટેઇનમાં એવું લખેલું હોય કે આપણે છે એ અહીંયા ઇન્ક્લુડ કરેલી છે કોપી ઇનવોઇસ, બરાબર. તો એવું એન્ક્લોઝ એવું હેડિંગ લખીને એમાં લખી નાખવાનું કે તમે શું ઇન્ક્લુડ કર્યું છે. અહીંયા છે અ કોપી ઓફ એન ઇનવોઇસ. સો આ જે ફર્સ્ટ રિમાઇન્ડર છે, બરાબર, ડેટરને કે એનું અકાઉન્ટ છે ઓવરડ્યુ થઈ ગયું છે, તો એના માટેનું ફર્સ્ટ રિમાઇન્ડર છે. એટલે આમાં આપણે જાજો કન્ટેન્ટ લખવાની જરૂર નથી. આમાં આપણે બહુ સારી એવી લેંગ્વેજમાં પોઝિટિવ વેમાં કહી દીધું છે કે અમને એવું લાગે છે કે તમે શાયદ ચેક સેન્ડ કરતા ભૂલી ગયા છો, તો જે બિલ નંબર માટે ચેક સેન્ડ કરતા ભૂલી ગયા છો એની આપણે કોપી છે જે અહીંયા મોકલાવેલી છે, એન્ક્લોઝ કરેલી છે. સો એ જોઈને ચેક મોકલી દેવા વિનંતી. તો આવી રીતે આપણે ફર્સ્ટ રિમાઇન્ડર આપવાનું છે. દેન આફ્ટર seeing the second reminder, asking the debtors to settle the overdue account. So as usual આપણે જે રીતે ઉપર કંપનીનું નામ, દેન આફ્ટર રાઇટ હેન્ડ સાઇડ છે એ સેન્ડરનું એડ્રેસ, દેન આફ્ટર ડેટ, લેફ્ટ હેન્ડ સાઇડ છે એ રિસીવરનું એડ્રેસ, સોલ્યુશન અને દેન આફ્ટર સબ્જેક્ટ. હવે આમાં છે અંદર છે દરેક વખતે આપણે જેટલા બી લેટર્સ કલેક્શન લેટર્સ છે આપણે અહીંયા જોઈશું લગભગ 7 થી 8 લેટર્સ છે એમાં જોઈશું, બરાબર. તો એમાં આ બધી વસ્તુ છે ઉપરની જે સેમ રહેશે. આપણે ખાલી શું ચેન્જ કરવાનું છે તો કે એમાં શું અંદર કોન્ટેક્સ્ટ હોવો જોઈએ, તમે સબ્જેક્ટ્સમાં એની બોડી પાર્ટ્સ છે જે લેટરનો એમાં શું લખો છો, બરાબર, એ જ બધું ચેન્જ થશે. તો અહીંયા સબ્જેક્ટ છે આર બિલ નંબર A3705 ઓફ નવેમ્બર 5, 2020, બરાબર. હા, મેક શ્યોર કે તમે જે બી કોઈ ડેટ લખો, બરાબર, એ આજે તમે લેટર લખો છો તો અંદર જે બી કંઈ સબ્જેક્ટ લખતા હોય એ છે આપણા પ્રીવિયસ ડેટ હોવી જોઈએ, બરાબર. અહીંયા છે એ તમે ફેબ્રુઆરી 20, 2021 કરી નાખજો. અને અહીંયા જે સબ્જેક્ટમાં છે દેટ ઇઝ ઓકે નવેમ્બર 5, 2020. સો body part, we refer to our letter of February 5, reminding you that your account has been due for the last 3 months. Since we have not yet received your payment, we are once again sending a copy of the invoice for your reference. Please send us a check towards payment of the outstanding bill. If you have sent the check, please
disregard this letter. Yours faithfully for Messrs. Wadia and Company. Then after signature, that is Rishin Bakshi, manager, who is the accounts manager, and then after enclose a copy of an invoice. So that's how you have to give them a second reminder of the letter. Then after third reminder, letter making an appeal to debtor's sense of credit reputation. જે આપણે વસ્તુ કરી છે, હવે આપણે ફર્સ્ટ લેટરમાં મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે કે લેફ્ટ હેન્ડ સાઈડ કોનું આવશે એડ્રેસ, રાઈટ હેન્ડ સાઈડ કોનું એડ્રેસ આવશે. સબ્જેક્ટ છે એ આ લગભગ દરેક લેટરમાં જેટલા બી રિમાઇન્ડર લેટર છે એમાં આપણે ઈ જ બિલ છે અને ઈ જ ડેટનું બિલ છે, બરાબર, એનું કન્ટિન્યુઅસ આપણે એને રિમાઇન્ડર આપીએ છીએ. સો દેટ્સ વાય હવે આપણે જે બી કાંઈ આગળ લેટર જોઈએ એ બધાનું જે બોડી પાર્ટ છે એમાં શું ચેન્જીસ થાય છે, બરાબર, એ જ ડિસ્કસ કરીશું. સો વી refer to our earlier reminders number 361 and 487 dated February 5th and February 20 respectively, requesting you to bring your account up to date. We are very much surprised as we have neither received any reply nor payment from your side. Your account has been overdue since last November. This delay in payment has put us in a very difficult situation as we too have to fulfill certain financial commitments. As an experienced businessman, you ought to know the importance of credit reputation in the market. We believe that your credit reputation is more important than a mere amount of rupees 20,000 you owe to us. We therefore request you to settle the account without further delay. We look forward to receiving your letters along with a check towards the payment of the outstanding bill. Yours faithfully, Messrs. Wadia and Company, Rishin Bakshi, the manager of accounts. બરાબર. તો જે આપણે ફર્સ્ટ રિમાઇન્ડર આપેલું હતું એમાં બેઝિકલી આપણે કીધેલું હતું કે આ ડેટ છે એનું ચેક, એનું જે બિલ હતું એનો ચેક તમે હજી સુધી નથી આપેલું બીકોઝ કે મે બી તમે ભૂલી ગયા હશો. દેન આફ્ટર સેકન્ડ રિમાઇન્ડરમાં આપણે થોડુંક વધારે કીધું કે આની પહેલાં અમે ઓલરેડી તમને રિમાઇન્ડર આપી જ દીધું છે, સ્ટીલ હજી અમને કોઈ પેમેન્ટ મળ્યું નથી. એન્ડ દેન આપણે જે થર્ડ રિમાઇન્ડર આપણે જોઈએ છીએ મેં આપણે કીધું છે કે અમે રિસ્પેક્ટિવલી તમને કન્ટિન્યુઅસલી બે વખત છે એ તમને રિમાઇન્ડર આપેલું છે, બટ સ્ટીલ હજુ સુધી અમને કોઈ પણ ચેક મળેલો નથી ઓર તમારા સાઈડથી કોઈ પણ લેટર બી મળેલો નથી. અને તમારું જે આ બિલ છે એ નવેમ્બરનું છે જે હજી સુધી ડિલે થયું છે, અમને કોઈ પેમેન્ટ્સ મળેલું નથી. તમે બહુ સારી રીતે સમજી શકો, બિઝનેસમેન છો એટલે બહુ સારી રીતે સમજી શકો કે ક્રેડિટ રેપ્યુટેશન કેવી હોવી જોઈએ માર્કેટમાં. અમારી રેપ્યુટેશન કોઈ પણની સારી હોવી જોઈએ ક્રેડિટ માટેની, તો જ તમને કોઈ ક્રેડિટ ઉપર વસ્તુ આપી શકે. 20,000 છે એ તમારે અમને આપવાના છે, એ અમાઉન્ટ આમાં ડિસ્ક્લોઝ કરેલી છે આ વખતે. અને દેન આફ્ટર આગળ મેન્શન કરેલું છે કે એ બેટર રહેશે કે તમે અમને જે આવે છે એ તમે અમને લેટર તો આન્સર તો આપો, બટ સાથે સાથે ચેક છે એનું જે આઉટસ્ટેન્ડિંગ બિલ છે એનું પેમેન્ટ બી છે એ ચેક થ્રુ આપી દો. સો એઝ અ થર્ડ રિમાઇન્ડર લેટર છે એમાં થોડુંક સ્ટ્રિક્ટ લેંગ્વેજ યુઝ કરેલી છે, બરાબર. તો આવી રીતે તમને જો એક્ઝામમાં આપેલું હોય દેટ યુ હેવ ટુ ગીવ અ ફર્સ્ટ રિમાઇન્ડર ઓર સેકન્ડ ઓર થર્ડ વન, તો એના અકોર્ડિંગ તમારે જે તમારા બોડીનો પાર્ટ છે લેટરની, બરાબર, એનું કોન્ટેક્ટ છે એ ચેન્જ કરવાનું છે. Then after fourth reminder, letter inquiring the debtor about the reason for the non-payment. So you must have received our earlier reminders requesting you to settle your overdue account, but we are very much surprised as you have neither responded to the reminders nor made the payment. We are very much concerned about you as you happen to be our regular and valued customer. This is for the first time that you have delayed the payment for such a long time. We believe that either you are not satisfied with our goods or you are facing some problem. Please let us know the reason for non-payment. You should feel free to let us know if you need any help from our side.
યોર્સ ફેથફુલી ધ સેમ થિંગ્સ જે આપણે 3 લેટરમાં લખેલું છે. તો ફોર્થ રિમાઇન્ડર છે બરાબર, એમાં આપણને શું પૂછવાનું કીધું છે, તો કે એમાં આપણને ડેટર શું કામ પેમેન્ટ નથી કરી રહ્યા એના રીઝન માટે, એનું રીઝન જાણવા માટે કીધેલું છે. તો આમાં બેઝિકલી આપણે એવા જ બધી વર્ડ યુઝ કરેલા છે કે તમે અમારા રેગ્યુલર કસ્ટમર છો અને બહુ વેલ્યુએબલ કસ્ટમર છો, તમે કોઈ દિવસ આવું કરતા નથી, બટ ફર્સ્ટ ટાઈમ છે એ તમારા પેમેન્ટમાં આટલું ડિલે થયું છે, તો અમને એવું લાગે છે કે આઈધર તો તમે સેટિસ્ફાઈડ નથી અમારા ગુડ્સથી ઓર તમે કોઈ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો. તો પ્લીઝ જે બી કાંઈ પેમેન્ટ નોન પેમેન્ટ માટેનો ઇસ્યુ હોય ઓર રીઝન હોય એ અમને જણાવી દો. તમે ફીલ ફ્રી કરો અમને અમારી હેલ્પ લેવા માટે. તો આવી રીતે છે. તો આવો કોઈ બી તમને ટોપિક આપેલો હોય કે નોન પેમેન્ટ માટેના રીઝન પૂછો, તો આવી રીતે આવી લેંગ્વેજ યુઝ કરીને તમે છે લેટર લખી શકો છો. ધેન આફ્ટર નેક્સ્ટ ફિફ્થ રિમાઇન્ડર, inquiring the debtor about problems and offering to accept payments on installments. So address, subject, solution are the same things. So we are starting with the concept. Body part. We refer to our earlier reminders requesting you to pay off the outstanding bill, but unfortunately we have neither received the payment nor any reply from you. Keeping in mind your past records, we presume that some unavoidable circumstances might be preventing you from making the payment. We have decided to implement our sympathy into practice. We would like to make a couple of friendly suggestions to overcome financial problems. You can either pay off the outstanding bills on easy installments or can return the goods that remain unsold. As far as we are concerned, we do not mind accepting the payments in 4 equal installments spread over the period of 4 months. We are even ready to waive the overdue interest which we can claim according to the terms and conditions. Your faithfully also on. Then તો આમાં તમારે શું લખવાના છે કે તો આમાં તમને સબ્જેક્ટ આપી જ દીધેલો છે કે તમારે શું કામ છે, તો કે એનું છે પ્રોબ્લેમ છે એ જાતે જ અઝ્યુમ કરી લીધેલો છે કે એ લોકોને મે બી કોઈ ફાઇનાન્શિયલ ઇસ્યુ છે. તો એના માટે છે શું કરશે કે અમે છે ઇન્સ્ટોલમેન્ટમાં બી તમારું પેમેન્ટ લેવા માટે રેડી છીએ, અને જો બીજા કોઈ પણ ગુડ્સ સોલ્ડ નથી થયેલા તો એ ગુડ્સ તમે અમને પાછા મોકલાવી દો, અને જે રિમેઇનિંગ પેમેન્ટ છે જે સોલ્ડ થઈ ગયું છે બરાબર એને તમે અમને ઇન્સ્ટોલમેન્ટમાં પે કરી દો. તો આવી રીતે છે આ બધી લેંગ્વેજ, આ ટાઈપના પેરેગ્રાફ છે, વર્ડ્સ છે એ તમારે યુઝ કરવાના. Then next is sixth reminder, threatening to take a legal action. હવે પ્રેક્ટિકલ લાઈફમાં જોવા જાય તો આટલા બધા લેટર્સ ને એ બધું કોઈ અત્યારે લખતું નથી, ડાયરેક્ટ થ્રેટિંગનો લેટર ઓર વસ્તુ આવે છે, બટ આમાં છે એ તમને આવા ટાઈપના અલગ અલગ ટાઈપના રિમાઇન્ડર્સ છે એ પૂછી શકે છે. સો we are sorry to state that all our humble efforts at collecting our money have failed. You have not cared to respond to our offers, requests and reminders. Now we are left with no other option but to collect our money by taking legal action against you. But as you know, the consequences of legal action are unpredictable. We would like to give you the last chance to pay off the bill and avoid legal action. We therefore request you to settle the overdue account within a fortnight. If you fail to do so, we shall hand over the matter to our legal advisor. We hope to hear from you soon. Yours faithfully, Son. સો આમાં જે થ્રેટનિંગ લેટર છે એટલે કે ધમકી આપતો લેટર છે કે હવે જો તમે પેમેન્ટ ન કરો, નથી તો તમે અમને આન્સર આપતા, નથી તો તમે અમારું પેમેન્ટ કરતા, બરાબર છે. તો હવે અમે શું કહે છે કે અમે અમારા જે મની છે એ કલેક્ટ કરવા માટે અમે લીગલ એક્શન લઈશું. હવે આપણને ખબર જ છે કે એના કોન્સિક્વન્સીસ શું થશે, બટ એની જે કોઈ પણ લીગલ એક્શન લેશે તો દેટ્સ આર અનપ્રિડિક્ટેબલ છે કે કઈ કઈ એક્શન્સ લઈ શકાશે તમારી સામે. તો અમે હજી તમને લાસ્ટ ચાન્સ આપીએ છીએ કે તમે આ લીગલ એક્શનને અવોઇડ કરો અને અમારું પેમેન્ટ કરી દો. જો આજ સુધીમાં હવે આજના દિવસ સુધીમાં જો અમારું પેમેન્ટ નહીં થાય તો અમે અમારી આખરી મેટર છે એ લીગલ એડવાઇઝરને સોંપી દેશે. તો લીગલ એક્શન લીધા પહેલાં બી આવી રીતે લેટર લખવાનું હોય છે. સો
is how you can write. Next is seventh reminder, informing the debtors of legal action. We are very sorry to state that we have failed to move you to make the payment of our outstanding bill. You have failed to abide by the terms of credit privilege allowed to you. As we had no other option left to us, we handed over the matter to our legal advisor. We never wanted to collect our money by taking undesirable legal steps against you. But you have compelled us to resort to legal actions. You will receive a notice from our legal advisor soon. Yours faithful. હવે આગળના લેટરમાં આપણે એને થ્રેટનિંગનો એટલે કે ધમકીભર્યો લેટર આપ્યો હતો કે જો તમે પેમેન્ટ નહીં કરો તો અમે લીગલ એક્શન કરશું. બટ આ જે રિમાઇન્ડર છે સેવન્થ રિમાઇન્ડર એ શેનું છે બેઝિકલી કે તમને હવે અમે લીગલ એક્શન લઈએ જ છીએ બરાબર, એટલે એ જ આપણે ખાલી એને ઇન્ફોર્મ કરવાનું છે કે હવે અમે અમારી આખી જે મેટર છે એ લીગલ એડવાઇઝરને સોંપી દીધી છે. અમે આવા કોઈ દિવસ સ્ટેપ્સ ઉઠાવતા નથી બેઝિકલી, બટ આ વખત છે અમે કરી લીધા છે તો તમને છે મારા લીગલ એડવાઇઝર તરફથી જલ્દીમાં જ નોટિસ મળી જશે. એન્ડ ધ નેક્સ્ટ ઇઝ finally and last, debtors reply request for extension of time limit. So આપણે એને જ્યારે સેવન્થ રિમાઇન્ડર મોકલ્યા છે અને લાસ્ટમાં જે સેવન્થ રિમાઇન્ડર મોકલ્યો કે અમે અમારી મેટર છે એ લીગલ એડવાઇઝરને સોંપી દીધી છે ત્યારે એનો રિપ્લાય આવે છે. સો આ છે લેટ અસ સી that name is Hema Household Emporium, then Chintan Road, Surendranagar, April 6, 2020. Indradhanush Products, Church Street, Bombay. બરાબર, સેન્ડરનું ઉપર હશે, રિસીવરનું લેફ્ટ હેન્ડ સાઇડ, સેન્ડરનું રાઇટ હેન્ડ સાઇડ, then after solution. And the reminder is your bill number A3703 of January 10, 2020. We have received your letter of February 10th, 2020 requesting us to pay off the outstanding bill. We are indeed very sorry as we have delayed the payment for such a long period. Actually, we are facing several financial crises. Our shop got damaged by the earthquake on 26th January 2020. We had to spend 2 lakh rupees in getting it renovated. Although our shop has been insured against natural calamities, it will take almost 2 months in getting compensation from the insurance company. We therefore request you to give us an extension of 2 months for the payment. We hope you will oblige us by granting the extension. Yours faithfully for Hema Household Emporium, then after Ashok Rajani the partner. બરાબર, તો આમાં હવે ડેટર તરફથી રિપ્લાય આવ્યો છે. તો જો તમને ડેટર તરફથી રિપ્લાય માટે કહે કે તમે એવો લખો લેટર કે જેમાં ડેટર છે એને રિપ્લાય કરતો હોય તો એમાં આ લોકોએ રીઝન તમે તમારી જાતે કોઈ બી બીજું કોઈ પણ રીઝન લખી શકો છો. બટ આમાં છે મેં રીઝન ઇન્ક્લુડ કર્યું છે કે અર્થક્વેકના લીધે બરાબર એ લોકોને ઘણા બધા ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હતા એટલા માટે પેમેન્ટ નહોતા કરી શક્યા. દેન આફ્ટર એનું જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે કમ્પેન્સેશન હતું એ બી 2 months છે એમાં લાગેલા હતા એ કમ્પેન્સેશન લેવા માટે. તો આ બધી વસ્તુના લીધે છે એ તમારું પેમેન્ટ નહોતું થઈ શક્યું અને હવે તમે અમને આટલા મહિના છે એનું એક્સટેન્શન આપી દો. તો આવી રીતે છે you have to write the letter. So this is all about the collection letters કે પહેલા આપણે સેવન્થ રિમાઇન્ડર જોયા કે કઈ રીતે કંપની તરફથી તમારા રિમાઇન્ડર્સ જાય છે ડેટરને અને દેન આફ્ટર લાસ્ટમાં છે એ કઈ રીતે ડેટરનો જે તમને રિપ્લાય પૂછવામાં આવે તો ડેટરનો રિપ્લાય લખવો જોઈએ. So this is all about the collection letters. The next topic we will discuss in our next lecture. Thank you.